નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદમાં પ્લેન ક્રેશ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક। તો નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન। ડીજીસીએ સહિત અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર। આ બેઠકમાં એર સેફટીને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવશે અને આગામી સમયમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટેના નિર્ણયો પણ કરવામાં આવી શકે છે। આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે ફોન લાઈન પર વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો કે જે બેઠક બોલાવવામાં આવી છે, વિમાન ક્રેશ થયું હતું અને તેને જ લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની આ બેઠક ખૂબ જ મહત્વની। આગામી સમયમાં કેવા નિર્ણયો લેવાઈ શકે? જે બેઠક છે તેની અંદર 3 દિવસની જે અલગ અલગ તપાસ એજન્સીઓ છે તપાસ કરી રહી છે। 2 દિવસથી તેની ચર્ચા છે તે થવાની છે। તેની સાથે જ નાગરિક ઉડ્ડયન મંત્રીએ જે બેઠક બોલાવી છે તેની અંદર એક જે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે તેને લઈને પણ બેઠકમાં ચર્ચા થશે। ખાસ કરીને જે આ કમિટી છે, આ કમિટી દ્વારા વર્તમાન જે એસઓપી છે એરલાઇન્સને લઈને તેનું કેટલું પાલન કરવામાં આવી રહ્યું છે, નથી આવી રહ્યું, ખાસ કરીને એર ઇન્ડિયાની જે ફ્લાઇટ ક્રેશ થઈ હતી તેમાં કેટલું પાલન થયું છે, સેફટી સહિતના જે મુદ્દાઓ છે તેની પર પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। અને ત્યાં એની સાથે જો વાત કરવામાં આવે તો તે સિવાય પણ કઈ રીતે આગામી સમયમાં જો એસઓપીમાં પણ કોઈ અપડેટ છે તે કેવી રીતે કરી શકાય તેને લઈને પણ ચર્ચા છે તે કરવામાં આવશે। અલગ અલગ એજન્સીઓ છે જે અત્યારે તપાસ કરી રહી છે, એવિએશનની પણ અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે, તો તમામને લઈ અને આ બેઠકની અંદર ચર્ચા છે તે કરવામાં આવશે। ગુજરાત સરકારના પણ કેટલાક જે ઉચ્ચ અધિકારીઓ છે તે વિડીયો કોન્ફરન્સ મારફતે આ બેઠકની અંદર જોડાશે અને મહત્વપૂર્ણ જે પ્રથમ બેઠક છે તપાસને લઈને એ આજે હાથ ધરાઈ છે। જી બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદમાં જે વિમાન ક્રેશ થયું હતું તે મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક, નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન છે। ડીજીસીએ સહિત અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર।